સવારે આખો દાડો ચાલે પછી પહોંચે તો પછી તો આવે ઘેર આવે ને ઘેર આવે એટલે ગામના ગોદરે અવાડો હોય શું હોય આખા દાડાનો ચરેલો હોય અને પછી શું થયું એમને તરસ તો લાગે કે ના લાગે કે ટોળું હોમાંથી આવતું હોય ગામના ગોદરે અવાડો હોય એટલે આખા ટોળામાંથી 2-4 ઘેટો દોડે કેટલો પેલા કેટલો દોડે એટલે 2-4 ઘેટાને ખૂબ તરસ લાગી એટલે પહેલા દોડે એના પછી પોત બીજો દોડે એના કરતો ઓછી તરસ લાગી હોય ધ્યાન રાખજો સમજી જાય તો એના પછી થોડી 10-15 દોડે પછી ધીરે ધીરે પેલું ધીરે ધીરે ખાતો કરતો પાણી પીવા આવે આને જેને વધારે તરસ લાગી હોય ને તમને મને લાગે વધારે તરસ લાગી છે આ તો આ જોક છે ને જેને રામ નામની તરસ લાગી છે, જેને પરમાત્માની તરસ લાગી છે, જેને પોતાના સ્વરૂપની તરસ લાગી છે, જેને ભગવાનની તરસ લાગી છે ને એ સંતનો ટોકો પડેલે દોડીને આવે કે અહીંયા કોક આપણો કલ્યાણ માટેની કંઈક વાતો થવાની છે. હમણાં મહારાજ શ્રી ભજન બોલ્યા કે સુંદર બોલ્યા શું બોલ્યા? હરે ગુરુ મારા કેર પધાર્યા સાહેરી રે ગુરુ મારા ઘેર પધાર્યા સાહેરી રે હવે મેં તો કુળની મર્યાદાઓ મેલી 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 રે ગુરુજીના શબ્દને લાગે છે વાલા રે ગુરુજીના શબ્દો લાગે મને વાલા રે જગત તણાવે રતે ઝેરના પ્યાલા રે જગત તણાવે છે ઝેરના પ્યાલા રે ગુરુજીના શબ્દ કેવા લાગે છે? વાલા એટલે ગુરુજીના શબ્દ વાલા લાગે ને એ 3.5 શરીર છે ને આ 3.5 શરીર ને આ 3.5 શરીર નથી ચમ ગંગા હેડી આવે ને પાલી લાગે છે. એ શબ્દો છે ને ગુરુજીના છે, ઘરના નહીં. તો ગુરુજીના શબ્દ લાગે છે વાલા જગત તણા વેણતે ઝેરના પ્યાલા એટલે ગુરુજીના શબ્દ કેમ વાલા લાગે છે? ગુરુજી 2 ઘર છોડીને વાત કરે છે. કઈ વાત કરે છે? 2 ઘર છોડીને વાત કરે છે કે આ બેઠા અમને તમારા ઘરની વાત છોડીને વાત કરે છે. એટલે આટલી ઘડી બાપુ શ્રીએ સત્સંગ કર્યો, અમુક કોઈ તમારા ઘરની વાત આવી? તમારા ઘરની કોઈ દાડો વાત બાપુએ કાઢી અને તમારા વાત નથી કાઢી વાત જો કે તડકો એમના ઘરની વાત કાઢી એમને કે મારા આટલા દીકરા મારા આટલું મકાન મારા આટલું આવું ને મારા એમના ઘરની વાત કરી, તમારા ઘરની વાત કરી. આ 2 ઘર બાદ કરીને પરમાત્માના ઘરની વાત કરીને એટલે વાલી લાગી. કેમ વાલી લાગી? આ 2 ઘર છોડી દીધા કે ગુરુજીના શબ્દ વાલા કેમ લાગે? આટલા વાલા લાગે છે કે કેમ વાલા લાગે? પોતાના સ્વરૂપની વાત કરી ગયા છે એટલા વાલા લાગે. તો જગત તણા વેણતે ઝેરના પ્યાલા એ વેણના ઝેર કે જગત કેવા વેણ છે? ઝેરના ભરેલા. ઝેરના એટલે તમારે હવા ભર ગરમ હોય, હવા ભરે ને તમે તો જબરો છો નાશો તમને થઈ જાય એ ભરી હવા. તમે જતા પેલા તમને બોલાયા નહીં કે આ હવા ભરી પેલી બાજુ હમત નજર એકદમ લોકો હાથે ન કર્યો આ ભરી આ ભર કરી હવા ભર કરીને આ ફૂલ કર્યો ફૂલ કર્યો ફૂલ એટલે આ જગત છે ને વેણના જેને ડ્રાઈવર્ઝન કરે છે એને પોતાના સ્વરૂપ નજીક રહેવા દેતો નથી. આ તો એક જગ્યાએ ફૂટબોલ રમતા હતા ને ફૂટબોલ રમતા આ બાજુથી બોલ આવે ને એટલે ફૂટબોલના હાથથી ખેટ મારે પગથી એટલે સીધી પાટું મારે ને એટલે જાય પેલી બાજુ અને પેલી બાજુ પાટું મારે એટલે બચારો હેરાન થઈ ગયો. પછી વિભાગમાં આ બધા રમતા આવા મહાપુરુષ જેવા કોઈ સદગુરુ મહારાજ બાજુમાં જ નીકળે ને પેલા ફેટ પાટું મારે ને બોલ જતો સીધો આવા બાપુના શરણમાં જતો હતો. એટલે બાપુ ઉપર પગ મેળ્યો હંગાતે વાંચા થઈ બાપુ હેરાન થઈ ગયો બાપા.
ઓયથી હોય ને ઓયથી મને પાટું માર કરે પણ મારા મને કળ કરી ધપ્પા દેતા નથી. ભલે તમારો ચરણ તો ચરણ તમારા પગ ને ચાલે હવે મને થોડીક શાંતિથી બાપુ અમારી મને બચાવો કે બાપુ એક જ તારા દુઃખ છે શું તારી હવા કાઢતા કે બધું પટી જશે સદગુરુ ભગવાન જય તારી હવા કાઢનો. કઈ હવા હું કોક જબરો છું હું કોક હોશિયાર છું મને કોક આવડે છે હું મોટા કુટુંબ વાળો છું હું સોસાયટીનો આગળ છું આવું કશું કોઈ સજ નહીં છેલ્લે રોમ બોલો ભાઈ તો એક ઘરમાં ઘડીક ન રાખે ભાઈ આ તો જીવ તણી આ તો શ્વાસ તણી જ્યાં સુધી એની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા છે ત્યાં સુધી એની કિંમત નકાય છે પછી કિંમત નકાય એવી નથી. એટલે સંત મહાપુરુષે કીધું કે કાલ કરેશો આજ કરેશો અબકી પળ બીત જાયગા તો પીછે હો જાયગા કબ આપણે બધા બેઠા કેટલું રળિયાનું સુંદર લાગે છે હે અને આ કદાચ ખોવરવાનું પાકે તો કાઢો કાઢો. છોકરા ભૂખે મરી ગયો નિકાલ કરવાનો હે ને છોકરા ભૂખે મરે પણ આ જમવા એટલે કહેવાનો મારો ભાવ છે જ્યાં સુધી એની અંદર જીવ છે ત્યાં સુધી સદગુરુ પરમાત્માએ તમને અને મને અને મારું અને તમારું શરીર જ્યાં સુધી તંદુરસ્ત આપ્યું છે શરીરની કોઈ જાતની ક્ષતિ નથી કંઈક કરી શકીએ એવા છે હજી કંઈક લગામ કના હાથમાં છે હજુ આપણા હાથમાં છે એટલે આપણે કોઈ કરી શકીએ છીએ હું ઘણી વખત આ વાત દોહરાવું છું કે અત્યારે હાલ મારા પાસે જે કોઈ હું રોટલે રાબડી જે સુખી છે મારા મા બાપના આશીર્વાદ છે હું બધા જાહેર કરું ભાઈ આ બધું મારા મા બાપના આશીર્વાદ છે મારા મા બાપના આશીર્વાદ છે મારા મા બાપથી હું સુખી છું તો કનું થયું આ બધું મારા મા બાપનું અમુક બોલું તો કદાચ અમુક જે બોલું છું પ્રવૃત્તિ એમનું જ થયું કે હે પણ મારા મા બાપ ખાટલા બેઠા ને એમ કે ભાઈ મારે મેળાવડો કરાવો છો સમજાય છે વાત હું કહું ખરા હે બાપુ આ બધી સંપત્તિ મારા મા બાપની છે અને હું મેં બાળક છું હવે કરું બધું એમનું જ છે મારા મા બાપનું એમની કૃપાથી મને મળી જાય પણ કદાચ મારા બાપા એમ કે પપ્પા ભાઈ મારે મેળાવડો કરાવો તો તમને એમ ખબર તમને ખબર હું તરત હા પાડું તમે ના પાડો કે હાલ નહીં. પૂરો મહિનો બદલ પાછું ઠેલાય કારણ કે લગામ એમની સંપત્તિ હોવા છતાં એ મા બાપની સંપત્તિ હોવા છતાં એમની લગામ એમના હાથમાં નથી એ લગામ મારા હાથમાં છે સંપત્તિ એમની હોવા છતાં એની સંચાલન મારા હાથમાં એની લગામ મારા હાથમાં છે એટલે એમનું ભજન કરાવવા મેળો કરાવડો પણ મારી રજા સિવાય કરાવી શકે આ દ્રશ્ય આ જીવનમાં આ પ્રસંગ જો મારા જીવનમાં બન્યો હોય તો મારે નહીં વિચારવાનું આ મારી લગમ કના હાથમાં જશે જય હો સદગુરુ ભગવાન મારી લગમ કોના હાથમાં જશે અને કદાચ એ દાડો મારો ભાવ જાય કે કોઈ મારે ભજન કરવા તો મને શું કહે છે એ દાડે પછી એના અસંખ્ય કોમ હોય ને એટલે જ્યાં સુધી આપણા હાથમાં લગાવવાનું છે સદગુરુ મહારાજ આપણા ઉપર કંઈક કૃપા કરી છે કંઈક આપણા હાથમાં જે સત્તા છે ત્યાં સુધી કંઈક કરી લેવાનું છે શું કરવાનું છે અહીંયા સંત મહાપુરુષો એવું બધું ખાવું પીવું ભોગ ભગવાન અંતે મરી જવું એના માટે મને તમને અવતાર મળ્યો છે એના માટે અવતાર મળ્યો નથી. પૂજ્ય બાપુશ્રીના પ્રવચનની અંદર પણ એક વાત આવી ગઈ કે કારણ સિવાય કર્મ ન બને વાત એ જ લાઈન ઉપર હેડતી હતી તો ખાવું પીવું ને ભોગ ભગવાન અંતે મરી જવાનું એના માટે મને તમને અવતાર મળ્યો છે નથી મળ્યો આવું તો 4 પગવાળું ખૂંટે બંધાયેલું પ્રાણી એ પણ ખાય છે ને પીએ છે આપણે બધા ખાઈએ કે નહીં પીતા કરીએ છીએ. એને તડકો ચડે એને ઠંડાની જરૂર પડે કે છોયલાની જરૂર પડે કે નહીં પડતી પડો. હે તો મને હમણાં કદાચ આ બંધ કરું બફા તો શું ચાલુ કરવું પડે એસી. જેમ કે સુખ દુઃખનો આ અનુભવ કરે છે સુખ દુઃખનો એ પ્રાણી પણ અનુભવ કરે છે આ પણ ખાય છે પણ એ પણ ખાય સુખ દુઃખ અને ભોગ પણ આ ભોગવે છે એ પણ ભોગ ભોગવે છે એમ કરતા કરતા આ શરીર છૂટી જાય પેલાનું શરીર છૂટી આપણે કના તો લેકે ભાઈ અરે માણામાં 4 તોલાની ભૂલ છે રે તું તો કરી લે તપાસ જો માણમો 4 તોલાની ભૂલ છે રે તું તો કરી લે તપાસ જો. તારામાં તું તે કોણ છે રે એનો કરી લે વિચાર જો તારામાં તું તો કોણ છે રે એનો કરી લે વિચાર જો. મણમાં કેટલી ધૂલ 4 તોલા. મણમાં 4 તોલાની ભૂલ છે એનો કરી લે વિચાર એટલે 1 તોલું 5 કિલો 20 તોલું 20 પંચો હોય ને 5 કિલો 1 તોલું એટલે 5 ભેગા થાય એટલે મણ પૂરું થાય કે એટલે આખી ભૂલ કેવાય કે આખી ભૂલ પડી
આ ભૂલ હવે રહેવા દેવાય તો ખાવું પીવું ભોગ ભગવાન અંતે મરી જોઈએ એના માટે મને તમને અવતાર મળ્યો નથી. નાથી વિષય કંઈક આપણે પરમાત્માએ આ મનુષ્ય પ્રાણીને 3 વસ્તુ બક્ષિસ આપી: વાણી, વિવેક ને વિચાર. 3 વસ્તુ ભેટ આપી ને. વાણી એટલે જો અત્યારે કદાચ પૂજ્ય બાપુ શ્રી સુંદર વાણીએ પ્રવચન કર્યું અને કદાચ મારા પર ફરજ પડી તો હું પણ 15 મિનિટથી આપણા સમક્ષ જે બોલી રહ્યો છું, એટલે 52 અક્ષર હું બોલું તમે સમજી શકો છો અને તમે પણ 52 અક્ષર બોલો હું સમજી શકું. આ વધારાની ભેટ પરમાત્માએ મનુષ્યને આપી છે, બીજા કોઈ પ્રાણીને આપી નથી. એટલે આપણે કેવા કહીએ, ભમરાળા કે ભાગશાળી? ભાગશાળી. ભમરાળા છે ના. તો ભાગશાળી નો ઉપયોગ કરી લેવાનો કીધું સંત મહાપુરુષોએ. તો આપણે ભાગશાળી છે કે આ 52 અક્ષર બોલી શકીએ છીએ. જે કદાચ બોબડો એને પૂછી શું દશા થાય. એથી વિશે વાણી ને વિવેક. વાણી પાસે શું આવ્યું? વિવેક. જો મારે કેળવી કેવું સુંદર વિવેક કરે છે. સમસને પોતાની વિવેકી આશને બિહાડી અને બધાને આમંત્રિત કરીને એક મહિમા ચલાવી રહ્યા છે, પરમાત્માનું ભજન કરીએ અને આનંદ કરીએ, મોજ કરી રહ્યા છે. આ વિવેક પણ આપણા પેલા પાસે ઢોરમાં પણ વિવેક છે. એ સોણ કરે ત્યાં બેસી જાય, તારામાં બેસી જાય, વાળ હોંગરી બેસી જાય, એને કોઈ જાતનું ભોન હોતું નથી. હવે મુદ્દો આવ્યો વિચારનો. વાણી વિવેક ને વિચાર તો કરવો પડે ને. ઢોર કરે વિચાર? ઢોરને 2 પૂળા નાખ્યા હોય, એક પૂળો ખાઈને એક પૂળો હોજ માટે રાખે? અને તમે 5 મણ ઘઉં લાવ્યા તો 12 તમે જુઓ તો ખરા પરમાત્માની સદગુરુમાની કેટલી કૃપા છે, કેટલી બધી આપણને બુદ્ધિ આપે છે, કેટલું બધું આ વાત સમજાય છે તમારો કે વાણી વિવેક ને વિચાર પણ આપ્યો છે. પણ એ વિચારને તમે ને મેં ભૌતિક સુખની અંદર વાળી દીધું છે. વિચારો કેવું કર્યું છે? ભૌતિક સુખની અંદર વાળી. બધા ભૌતિક સુખો ભેગા કરીએ. એથી વિશેષ કોઈ દેવી દેવતાઓ મંદિરો જઈને આપણે જે માગીએ છીએ, પ્રભુ મને સુખી કરજે, મારું કુટુંબ સુખી થાય, મારું હું સુખી થઉં, મારા છોકરા ઘેર છોકરા આવે, મારી ભેંસને પાડી આવે, મારા 4 વીઘા 5 વીઘા થાય, આટલું બેલેન્સ આટલું વધારે આટલું વ્યાજ, આ બધું ભૌતિક સુખ માગ કરીએ. હવે એક નાનકડો પ્રશ્ન કે આપ સૌ મંદિરે અથવા તો તમારા ઘરની અંદર જે કંઈ તમારા ઈષ્ટદેવ પૂજતા હોય એમને તમે પૂજો છો કે નહીં પૂજતા? હોય કરો છો? દિયાબત્તી કરો છો? બધા પૂજો છો ને? દિયાબત્તી કરો છો? અગરબત્તી બધા પૂજો છો ને? હવે મને એટલું કહેજો કે તમે કયા દિવસે કીધું, હે માતાજી, ભગવાન મારો મોક્ષ ક્યારે થશે? સદગુરુ ભગવાન આ મોટા